માતા તોરી પાર્વતી પિતા મહાદેવ. હમણાં જ 18 આલમ જુનાગઢના પાદરમાં મેળો મેળે આવે મેળો કહેવાય. તમે તમારી મેળે. હું મેળાનો કલાકાર છું. રાજકોટમાં 10 લાખ પબ્લિક વર્ષોથી સાંભળે છે. મને કહે અમિતાભ બચ્ચન કહે જય બહાદુર બકીર બચું ક્યાં. અમિતાભ બચ્ચન એક સુપરસ્ટાર છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેવ લોક ગુજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુદામા. મહાદેવ શંકર પાર્વતી કે છે રામ સીતા ને તોરણ રામ બધારામાં લગ્ન ગીત કોઈ ગાતા આવતું નતું. મોરજાજે એવા ગીતો ગવાતા હતા. મોરજાજે ઉગમણે દેશ મોરજાજે આથમણે દેશ વર્તા જાજે વેવાયુને માનવી હોરાજ. એટલે માયામાં તું ફસાડો છો વર્તામાં બહુચરા પાસે જાજે. આ ગીતોમાં સંસ્કૃતિ હતી. આ તો લગ્ન માંડ કરાવે કે ઊંચે ના ઊંચા લેવું હોય ઊંચા રંગમાં ચડાવો ને કાચરી બારીઓ મુકાવો રે વીરો મારો ઝગમગ થાય ને લગભગ થાય ઉકરાણી વાળા એટલે. પણ આ તો એક લગન બે જાતના. લગન આ કિનારે ઓલા કિનારે નૌકા. ગોર બાપાએ વિધિઓ કરાવી. એ હમેનો દાખલો છે સંત મુંબઈ સૌરાષ્ટ્ર વીરપુર રોડા ગામ ઝોપડી જલિયાળની ભાઈ સેવાના કામ. વીરભાઈ પરસેવો વળી ગયો છે. ચૂલો પેલા ચૂલો હતો લાકડા હતા ગેસ નહોતા વોશિંગ મશીન નહોતા. બાપા આવે છે બાપાને પરસે વળી ગયો કે તમને શેનો પરસે વળ્યો. પતિ પત્નીને ખબર પડી જતી મારો પતિ કઈ તકલીફમાં છે. આ દાંપત્ય જીવન છે એવો. અને કે વીરભાઈ આ એક સાદું જમવાની ના પાડી બૈરું જોઈ છે. તેથી એ આટકોટની દીકરી બોલી હતી 4 ફેરા ફરીશું. અને આ સીતાજી બોલ્યું રામને કેવું હનુમાન તમારી એટલે સીતાને થોડું રામ પતેરી. રામ સીતાની સૌભાગ્ય કે શંકર પાર્વતી સુભાઈ મા પાર્વતીએ અગ્નિમાં સાક્ષી આપી અને મહાદેવને લગ્ન કર્યા. આ શેઠ સગાડસા દીકરાને ખાંડીને આપ્યો અને ભગવાન એને ઘરે આવવું પડ્યું. વીરપુર આવવું પડ્યું અને ઘોઘાવદરના પાદરમાં એ ઝીલુમાં નામની બાઈ થઈ ગઈ દેશ દાસી જવળની ગોંડના પાદરમાં પાંજરા પડે આઠમનું અઢાડું કરવાયું. જોર સાહેબ કે હું તો ભજન કરું આ બાપુ જેમ અમારે બેઠા બાપો મારો આ ગીરધરમાં બાપો મારો ભજન કરવા વાળો આ ગીરધમાં વ્યાસ એ આ બહુચર માને એટલે જગદંબા તું છોકરી જમવું તારા ઘણ તારા દેવા પડે દર્શન આપો. આ ઘીના નહીં વેજીટેબલના નહીં